મજૂર મરચા તોડવા જવાનો. હા મજૂર મુકવા રોકડી કરવા રેડી થઈ ગયા છે. નવરા પડી ગયા રખડવા જવા માટે બધા. પછી દોડવાનું, લાકડા લેવા જવાનું, ચાર લેવા જવાનું, વાહિંદુ લાવવાનું. બાને છે ને કામ કર્યા વગર ચેન નથી પડતો. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. 9 દિવસનો આ વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અને આ જો મારા હાથમાં કંઈ છે એમ કરીને કૂદવાની ટ્રાય કરે છે. કંઈ ખાવા આવી ગયું ને મસ્ત મજાનો સૂરજ દાદા પણ ઉગી ગયા છે. જો તમને બતાવો, આ જો વાગી ગયા છે સવારના 8:45 અને ઉઠી ગયો છું. મજૂર મૂકવા જવાનું છે મારે. મરચાં તોડવા જવાના છે બધા. એટલે હા જો બલ્લુ બાપુજી બી આવતો છે. આ દેવું કૂતરાથી બી કે દેવું જા ખવડાવી આવે ને. જાનો બોલ બાપુજી આજે મજૂર કા જોબ પર બા લોકો પણ રેડી થઈ ગયા. જો તો ગાઈસ બધા મજૂરિયા રેડી થઈ ગયા છે અને બેસો લાગ્યો છે ને. આજે નાનકો પણ આવવાનો છે આજે તો મજૂર મૂકવા. કા જાવ નાનકા? મજૂર મુકવાન કે બોલ બોલ મરચા તોડવા જવાનો. હા હે મજૂર મુકવાન કે રોકડી કરવા. ગુમાવાને. તો ગાઈસ સવારનું કામકાજ પતાવી દીધું છે. મજૂર મૂકી આવ્યા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે જવાના છે બજાર. કારણ કે વ્લોગ્સ અપલોડ કરવું પડશે જઈને. કારણ કે ઘરે છે ને નેટ બરાબર ચાલતું નથી. એટલે આવી ગયા છે અત્યારે સાહિલભાઈને ત્યાં. અને જો બધા રેડી થઈ ગયા છે, નવરા પડી ગયા રખડવા જવા માટે બધા. ચાલો હવે જઈએ બજાર, કારણ કે વ્લોગ અપલોડ કરવાના છે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5 અને ફોઈ લોકો પણ આવી ગયા છે અને ભૂખ લાગી ગઈ છે. તો ગરમા ગરમ ચા પીએ. જો આખો દિવસ બા કામ કરીને આવી ખેતરમાં ને આવીને પાછું ચાલુ થઈ ગયા એનું કામકાજ. કે બા હે આ બાનું માથું હે ને ખબર નહીં. બા તાર માથું કેમ હાલ્યા કરતું હે? આમ હાલ્યા કરતું હે? કેમ એમ? ચારના ગહાડા લાકડાના ભારા વહે વહે કોઈ મેં સન થઈ જાય. પહેલા બધું બહુ કામ માથા પર વજન લઈને કામ કર્યું ને એટલે એનું માથામાં થયા કરે. હે કામ એટલે હા દુનિયા ભરનું દુકાનમાં આપવાનું, પછી દોડવાનું, પછી લાકડા લેવા જવાનું, ચાર લેવા જવાનું, વાહિંદુ લાવવાનું, શાળા કાપવાના, ઘર વાળવાનું. 4 વાગે એટલે અમે કચરો નહીં રહેવા દઈએ. બહુ કામ કર્યું બાએ પહેલા એટલે બાનું માથામાં થયા કરે. કે બાને ના પડે કામે જવા તો બી બા જયા જ કરે. એને ખેતરમાં જવા ના પાડી છે પપ્પાએ. બધા જ ના પાડે પણ માનતી નથી યાર. ગરમ કર ચાલ ફટાફટ. ચા જીસલા અંદર આવી જવાનું. જીસલા અંદર આવી જવાનું. આખો દિવસ કામ કરીને આવ્યા ને સાંજે આવીને ફરી પાછા આ લોકોને જો ચાલુ થઈ ગયો કે હે એક હોય જો આ બાજુ કામ કરે. ડ્યુટી એટલે ડ્યુટી ને રે અમારે ડ્યુટી એટલે ડ્યુટી કે વાળવાનું કચરા પોતા. તો ગાઈસ ભૂખ લાગી છે એટલે દુકાને જવું પડશે પડીકા લેવા માટે. પડીકા લઈ આવ્યા અને ગરમા ગરમ ચા સાથે નાસ્તો કરીએ. ચાલો આવો ને જીશું. હા દુકાને જવાનું હું. તો ગાઈસ પડીકા લઈને આવી ગયો છું. હવે ગરમા ગરમ ચા કરીએ ને મસ્ત મજાનું ખાઈએ યાર. ભૂખ બહુ જ લાગી. ખાવાની જઈશું પડીકા ખાવાની. પડીકા
ચા ગરમ કરવા મૂકી પહેલાં તો ચા તો બધી ઢોળી કાઢી ફોઈએ. તો કઈ વાગી ગયા છે રાતના 8:15 અને ફોઈ લોકો અત્યારે જવાના છે હાટમાં શાકભાજી લેવા માટે. જાઓ ને તું? યસ. તો મંટુભાઈની મમ્મી જવાની છે. તો જાઓ ને માજે ભાઈ, તો જાઓ ને, તો જાઓ ને, જેકેટ નહીં પહેરી જવાની. કેટલી ઠંડી લાગતી પાણીપુરી ને ખવડાવજે ને. મેં નથી આવું, ઠંડી બહુ હે. ચાલી શાકભાજી હજી બહુ સસ્તી છે. મારે નથી આવું, ઠંડી બહુ હે. એક ભાઈ તું નહીં પહેરી જવાની જેકેટ? બહુ ડેન્જર ઠંડી લાગતી છે. તો ફોઈ લોકો જવાનું છે અત્યારે શાકભાજી લેવા માટે બજાર ભરાય, વીકલી બજાર ત્યાં. હા બહુ વાર લાગે યાર. તો ગાઈઝ વાગી ગયા છે અત્યારે રાતના 9:45 અને ફોઈ લોકો છે ને 8:15 વાગ્યાના ગયેલા વીકલી બજારમાં સામાન લેવા માટે, અઠવાડામાં શાકભાજી લેવા માટે. 8:15 વાગ્યાના ગયેલા, 9:45 થઈ ગયા લોકોને, 2 કલાક થઈ ગયા યાર. હમણાં આવ્યા છે ને આ જો ભજીયા ને એવું લાવ્યા છે તો ખાઈએ ને. આ જો આખા ઠેલાના થેલા ભરીને લાવ્યા છે એટલે આખું વીક અમારે જોવાનું હોય શાકભાજીનું. અને અત્યારે જમવા બેઠા છે અમે બધા. ઓકે, ઠંડી કેવી છે? ઠંડી શબ્દ નથી બ્લોગમાં બોલવા જેવા, બોલી નાખતે. બરોબર આવી જતો. તો પપ્પા બી આવી ગયા છે જમવા માટે, બા પણ આવી ગઈ. અત્યારે જમવા બેઠા છે અને ભજીયા ગરમ ગરમ લાગ્યા છે. ઠંડા છે, ગરમ એટલે નથી. હે ઠંડા થઈ ગયા? છે, ગરમ નથી. શિમલા વાળી જેવી ઠંડી લાગે છે હવે તો. અને જમી લ્યો પછી મળે તમને. અને જમવામાં બનાવ્યું છે તુવેરનું શાક, રોટલા ખાઈ નાખ્યા. તો કઈ વાગી ગયા છે રાતના 10:30 અને ઠંડી બહુ જ લાગી રહી છે એટલે બ્લેન્કેટમાં ભરાઈ ગયા છે. અને ભાઈ જોઈ છે ખબર નહીં, આઈપેડમાં ખબર નહીં. ગુડ નાઇટ. મૂવી જોઉં છું યાર, ઊંઘ નથી આવતી આજે. ઠંડી બહુ જોરદાર લાગે છે. અને બા જુઓ, બાને છે ને કામ કર્યા વગર ચેન નથી પડતો. ઠંડીમાં બી જો આ પાપડી છોલે છે અત્યારે, આ બ્લેન્કેટ ઓડીને ધાપડું. અને આ ફોઈ ખબર નહીં હું લઈને આવી, હું લઈને આવી. આ જો આ બી કંઈ છોલવાનું લઈને આવી ગઈ. ને એક ફોઈ તો જો વાસણ માંજે છે ઠંડા પાણીએ. ઠંડી બહુ લાગે છે અને ઠંડા પાણીએ વાસણ માંજે છે. માંજે આવી તો તો હજી વ્લોગ એડિટ કરવાના છે તો વ્લોગ્સ એડિટ કરું અને બધું બહુ બાકી છે હજી. તો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો. બંધ કરી એક સેકન્ડ. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, આજ માટે આટલું છે. મળે તમને કાલે નવા દિવસમાં વ્લોગ સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. સબસ્ક્રાઇબ જરૂરથી કરતો રહેજો. બાય બાય.